સાપુતારા નજીક ખીણમાં ખાબકી ગયેલી બસમાંથી મુસાફરોને ત્વરિત રેસ્ક્યુ કરતી ડાંગ પોલીસને પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ દ્વારા પ્રશંસાપત્ર તથા 50,000 રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગત રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ આશરે 20 ફૂટ નીચે ઊંડી ખાઈમાં ખાબકી હતી, જેને કારણે બસમાં કુલ સવાર 51 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થયા હતા। જે બાબતે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવા તેમજ ગંભીર રીતે ઈજા પામેલાને વાહનની વ્યવસ્થા કરી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા। તેમજ પ્રાથમિક સારવાર આપી અકસ્માતમાં ઈજા થયેલી યાત્રીઓને માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા પૂરી પાડી તેઓને પોતાના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હોય તથા ભવિષ્યમાં આવી સરસ કામગીરી ખૂબ જ ખંતપૂર્વક કરતા રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક IPS પ્રેમવીરસિંહ તરફથી ડાંગ જિલ્લાને કર્મચારીઓને પ્રોત્સાહિત પ્રશંસાપત્રક તેમજ 50,000 રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।